પ્રભુ ઈસુના ગૌરવી નામમાં આજની પ્રેમી સલામ, જય મસીહ કી. પ્રભુનો આભાર માનીએ છીએ નવીન સપ્તાહને માટે, નવા દિવસની ભેટને માટે, આજની પ્રભુની કૃપા દયા ભલાઈ માટે આભાર માનીએ છીએ. અને આપણે પ્રકટીકરણના પુસ્તકમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તના બીજા આગમન સંબંધી પ્રભુ આવવાના છે, પ્રગટ થવાના છે અને કઈ કઈ બાબતો બનશે એ વાતો આપણે જોઈ રહ્યા છે. પણ 21મો અધ્યાય 3જું વચન, દેવનો મંડપ અને દેવના મંડપ વિશેની વાત આજે આપણે જોઈશું. કયો દેવનો મંડપ અને મંડપ શું સૂચવે છે? દેવનો મંડપ માણસોની સાથે હશે, ત્યાં તેઓ તેના લોક થશે. આ મંડપમાં રહેનારા લોક એ એના લોક હશે. અને એ વાત, મંડપની વાત ત્યાં લખી છે. સ્વર્ગમાંથી ઉતરી આવશે મંડપ. હવે 7મો અધ્યાય પ્રકટીકરણ 7:15 લખ્યું છે કે રાજ્યસન પર જે બેઠેલો છે તે તેમના પર મંડપરૂપ રહેશે. એટલે પૃથ્વી પર, જગત પર જે મંડપની વાત છે, મંડપ નથી, પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તનું પોતાનું આચ્છાદન, પવિત્ર આત્માના સામર્થ્યનું જે આચ્છાદન છે, એ રાજ્યસન પર જે બેઠેલો છે તે જ તેમના પર મંડપરૂપ, એટલે છાયારૂપ મંડપરૂપ રહેશે. ત્યાં પવિત્રતા પણ બતાવવામાં આવેલી છે. અને 15મો અધ્યાય ને 5મું વચન, ત્યાર પછી મેં જોયું તો આકાશમાં સાક્ષ્ય મંડપના મંદિરને ઉઘાડવામાં આવ્યું. એટલે મંદિર શબ્દ પણ લખ્યો છે ત્યાં, અને સાક્ષ્ય મંડપ ને મંદિરની સાથે સરખાવવામાં આવેલું છે. એટલે કે ઇઝરાયેલીઓ જ્યારે પૃથ્વી પર, જગત પર હતા, ત્યારે કનાન દેશમાં પ્રવેશ પામ્યા તે યાદ દેવડાવે છે કે તમે મિસરમાંથી નીકળ્યા છે, કનાન દેશમાં ગયા ત્યારે કેવી રીતે જુદા જુદા મંડપોમાં કે તંબુમાં તમે રહ્યા, એ વાત યાદ દેવડાવે છે. અને એ જ તંબુ કે એ જ જે મંડપ છે, એ મંડપ પવિત્રતામાં ફેરવાઈ જાય છે. અને ઈશ્વરનો મંડપ એટલે કે છે કે જે પવિત્ર જગ્યા, ચર્ચ નહોતું, મંદિર નહોતું, ત્યારે મંડપ જે પવિત્ર સ્થાન છે એને સૂચવવામાં આવતું હતું. અને એ વાત યાદ કરાવતા અહીંયા જ્યારે બીજા આગમન સંબંધીની વાત છે ત્યારે કહે છે એ મંડપ, દેવનો મંડપ માણસોની સાથે ઉતરી આવશે. એટલે કે ઈશ્વરની પવિત્ર હાજરી ત્યાં હશે. અને જે મુલાકાત મંડપની વાત જૂના કરારમાં છે, મૂસા અને યહોશુઆ કે જેઓ નિત્યમાં સેવા કરતા હતા, એવી જ પવિત્રતા સ્વર્ગમાંથી ઉતરી આવશે અને આપણે એના ભાગીદાર હઈશું. હેબ્રીઓનો પત્ર 8મો અધ્યાય અને 2જું વચન, આકાશમાં કે છે કે મહત્વની રાજ્યસનની જમણી તરફ, એટલે કે આકાશમાં ઉતરી આવેલા જમણી તરફ બેઠેલા પ્રભુ પવિત્ર સ્થાનનો ખરો મંડપ માણસોથી નહીં પણ પ્રભુએ ઊભો કરેલો છે. અને એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે જ એનો સેવક છે. એવા મંડપની પવિત્રતાની વાત ત્યાં લખવામાં આવેલી છે કે એ ઉતરી આવશે આકાશમાંથી. અને એ રાજ્યસનની જમણી તરફ જે બેઠેલો છે, જે પ્રભુ છે, એણે ઊભો કરેલો છે. હેબ્રુ 9:11, ખ્રિસ્ત પોતે હવે બધી બાબતો જે બનવાની છે એના પ્રમુખ યાજક બનીને સંપૂર્ણ મંડપમાં પ્રવેશ કરે છે. સંપૂર્ણતાની વાત ત્યાં લખવામાં આવેલી છે. અને એવો એક મંડપ, દેવનો મંડપ માણસોની સાથે હશે. અને ત્યાં કહે છે કે તેઓ તેના લોક થશે. અને મંડપમાં રહેવાનો આશીર્વાદ, એ સ્વર્ગીય આચ્છાદનની વાત ત્યાં લખવામાં આવેલી છે. આમીન. પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, આજે સવારે તમારા અદ્ભુત પવિત્ર વચન માટે આભાર. રાજ્યસનમાંથી જે વાણી સંભળાઈ, દેવનો મંડપ જે ઉતરી આવ્યો, અને દેવના મંડપમાં એના લોક, એની પસંદ કરાયેલી પ્રજા હશે, એ વાતો સમજવા કૃપા આપી મદદ કરી. આભાર. પ્રાર્થના પ્રભુ ઈસુના નામમાં કરીએ છીએ. સાંભળો ને માન્ય કરો. આમીન. ગોડ બ્લેસ યુ.